વરસાદની બારે મેઘ ખાંગા થયા છે। હવામાન વિભાગે આગાહી કરી હતી કે ત્રીજો રાઉન્ડ દક્ષિણમાં ધમધોકાર વરસશે। મધ્યથી લઈ અને દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસી રહ્યો છે આ ત્રીજો રાઉન્ડ, અને એની આ 20 તસવીરો છે। ક્યાં શું હાલત છે, કઈ નદી બે કાંઠે વહી રહી છે, પછી એ તાપી નદી હોય, ઉરસંગ નદી હોય કે પછી કરજણ ડેમમાંથી પાણી છોડાતું હોય, અલગ અલગ ડેમ ભરાઈ ચૂક્યા છે। અને આ બાજુ જોજવા આડબંધ પણ ભરાઈ ચૂક્યો છે। છોટા ઉદેપુરથી શરૂ કરી અને છેક નીચે સુરત સુધી આ જ હાલ છે। સર્વત્ર પાણી પાણી અને પાણી જ દેખાઈ રહ્યું છે। છોટા ઉદેપુરના કંઈ કેટલાય વિસ્તારોએ જળ સમાધિ લઈ લીધી છે। નર્મદા નદી અત્યારે ભયજનક સપાટીની ઉપરથી ગોલ્ડન બ્રિજ પાસેથી વહી રહી છે અને કેટલાય વિસ્તારોને એને પોતાની આગોશમાં લઈ લીધા છે। કેટલાય વિસ્તારોએ જળ સમાધિ લઈ લીધી છે અને મધ્યથી લઈ અને દક્ષિણ સુધી મોટા ભાગના જિલ્લા તાલુકાઓમાં જળ સામ્રાજ્ય ફેલાઈ ગયું હોય એવું દેખાઈ રહ્યું છે। તાપી, મહી, નર્મદા આ બધી જ નદીઓ અત્યારે પૂર્ણ ઉફાન પર વહી રહી છે। એક બાજુ જ્યાં મધ્યપ્રદેશમાં વરસાદ વરસ્યો છે ને એના કારણે ભારે પાણીની આવક થઈ રહી છે। સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને પાણીની જાવક થઈ રહી છે। નર્મદા નદી ઉફાણે ચડી છે, તો આ બાજુ તાપી અને મહી નદીમાં પણ કંઈક એવા